ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કાલે જે આપણે કમ્પ્લીટ કર્યું ગુણધર્મની રીતે અથવા યાદીની રીતે દર્શાવો, તો આપણે એ જ વસ્તુ આજે થોડાક દાખલા જે સ્વાધ્યાયના બાકી છે એ કમ્પ્લીટ કરશું. ઓકે, ચલો જુઓ અહીંયા શું કહે છે. સ્વાધ્યાય 1.1નો દાખલો આપેલો છે. એમાં એમ કહે છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. નીચે જે ગણ આપેલા છે એને ગુણધર્મની રીતમાં ફેરવવાનું છે. હવે તમે જોઈ શકો છો કે નીચેના જે ગણ છે એ યાદી સ્વરૂપે આપેલા છે, યાદીની રીતે આપેલા છે, બરાબર. હવે આપણે એને શેમાં ફેરવશું? ગુણધર્મની રીતે. તો ગુણધર્મમાં રીતેમાં ફેરવવું હોય તો કોઈ પણ હું ગણ એ ધારી લઉં છું કે એ ગણ બરાબર એક્સ કે, જ્યાં એક્સ એ એનો ગુણધર્મ લખવાનો છે. પણ કોનો ગુણધર્મ લખવાનો છે? અહીંયા જે ઘટકો આપ્યા છે યાદીની રીતમાં એનો ગુણધર્મ દર્શાવવાનો છે. ચલો ઘટકોને ઓબ્ઝર્વેશન કરો તમે. 3, 6, 9, 12. અહીંયા જે ઘટકો આપ્યા છે 3, 6, 9, 12 એ ઘટકોનું તમે ઓબ્ઝર્વેશન વ્યવસ્થિત કરશો એટલે તમને ખબર પડશે કે આ ઘટકો એકબીજા સાથે શું ગુણધર્મ ધરાવે છે. આ બધા ઘટકોનો સામાન્ય ગુણધર્મ શું છે એ તમને ખબર પડશે. જુઓ 3, 6 એટલે 3 દૂની 6, 3 તેરી 9, 3 ચોક 12. આ 3 એકાનો પાડો છે. કેટલા એકાનો પાડો છે? 3 એકાનો પાડો છે. તો 3 એકાનો પાડો છે તો ધારો કે હું કોઈક વસ્તુ ધારી લઉં n, એને હું 3 વડે ગુણીશ એટલે આ 3 એકાનો પાડો થઈ જશે. જો હું n બરાબર 1 મૂકીશ તો 3 એકા 3, n બરાબર હું 2 મૂકીશ તો 3 દૂની 6, n બરાબર 3 મૂકીશ તો 3 તેરી 9, n બરાબર 4 મૂકીશ તો 3 ચોક 12. n ક્યાંથી કેટલું લેવાનું છે એ પણ બાજુમાં લખવું પડશે ને, કે n છે આટલાથી આટલું લ્યો તો તમને આ 4 સંખ્યાઓ મળી જશે. n બરાબર 1 મૂકીએ તો પેલો ઘટક મળ્યો છે એટલે આપણે 1થી શરૂઆત કરીએ nની, બરાબર છે. 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે 1 કરતાં મોટા લેવાના છે અને ઇક્વલ ટુ લખ્યું એનો મિનિંગ કે 1થી શરૂઆત કરીએ છીએ, બરાબર. ચલો ક્યાં સુધી? તો કે 2 મૂકું તો 6 મળે, 3થી આ મળશે ને 4 મૂકીશ તો 12 મળશે. એટલે n બરાબર 4 સુધી લઈ જવાના છે. એટલે n છે 4 અથવા 4થી નીચે રાખવાના છે. આનો મિનિંગ થાય છે કે n છે 1 અને 4ની વચ્ચે છે, ઇક્વલ ટુ હોવાથી એમાં 1 અને 4નો પણ સમાવેશ થઈ જાય છે, બરાબર. ચલો પણ આ છે એમાં 1થી 4માં તો પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા કેટલી બધી સંખ્યાઓ આવે. 1 છે તો 1 પછી 1.5 આવે, 1.6 આવે, 1.7 આવે, 2.9 આવે, 3.9 આવે. ઘણી બધી અપૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યા આવે. તો શું એ બધી અપૂર્ણાંક સંખ્યા લઈએ તો આ ઘટક મળે? નહીં. અપૂર્ણાંક સંખ્યા લેવાની નથી, ખાલી 1, 2, 3 ને 4 4 ઘટકો લેવાના છે. તો એના માટે આપણે ક્લિયર કરવું પડે કે n છે એ પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે, કેપિટલ n માંથી અહીંયા મૂકવાનું છે 1થી 4 સુધી, અને એ અહીંયા મૂકશો એટલે તમને આ 4 4 ઘટક મળી જશે, બરાબર. ચલો તો આપણે ગુણધર્મો ખબર પડી ગઈ કે 3n છે. એમાં પણ એની લિમિટ પણ આપણે આપી દીધી કે અહીંયાથી અહીંયા સુધી લેવાનું છે. તો આપણે એનામાં મૂકી દઈએ કે x કે, જ્યાં x બરાબર 3n અને n ક્યાં સુધી લેવાનું છે? 1 અથવા 1થી મોટા અને 4 અથવા 4થી નાના. અને એ ક્યાંથી લેવાનું છે? પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે. તો આપણે યાદીની રીતને ગુણધર્મની રીતમાં ફેરવી દીધું, બરાબર છે. અથવા હું બીજી રીતે પણ લખી શકું કે x કે, જ્યાં x એ 3નો ગુણાંક છે, 3નો ગુણાંક છે, જ્યાં એ જે છે લેવાનું પ્રાકૃતિક સંખ્યા 1થી લઈ અને 4 સુધી લેવાની છે, એટલે કે n બિલોંગ્સ ટુ કેપિટલ N. આ રીતે પણ તમે દર્શાવી શકો છો શબ્દ સ્વરૂપે અને આ ગાણિતિક સ્વરૂપે. અહીંયા જે ગુણાંક 3નો ગુણાંક છે પણ એ ક્યાંથી શું લેવાનું છે? 1 અને 4 વચ્ચેના જ પોઈન્ટ લેવાના છે. અહીંયા n દર્શાવ્યું છે, અહીંયા n નથી, એટલા માટે તમે આ લખો ને તો વધારે સારું પડે. બાકી તમે આ શબ્દ સ્વરૂપે પણ લખી શકો છો, પણ એની લિમિટ દર્શાવવા માટે કોઈ n હોવું જોઈએ, જે આપણે અહીંયા ક્યાંય n લીધેલું છે નહીં. એટલે આ દર્શાવશો તો તમારું ચોક્કસપણે વ્યવસ્થિત લખેલું લાગશે. ઓકે, ચલો હવે બીજો દાખલો જોઈ લઈએ. તો બીજા દાખલામાં ઘટકો છે 2, 4, 8, 16 અને 32. ચલો આપણે આને ગણ બી કહીશું. બી ગણને લખીશ કે x કે, જ્યાં x બરાબર અથવા x એ, આનો ગુણધર્મ લખીશ. કોનો? તો કે આ ઘટકોનો ગુણધર્મ લખીશ. ચલો આ ઘટકોનું ઓબ્ઝર્વેશન કરો. ચલો 2 એકા 2, 2 દૂની 4, 2 તેરી 6. 2 એકાનો જો પાડો હોય, 2નો ગુણાંક હોય તો અહીંયા 6 આવવા જોઈએ. 2 ચોક 8, 2 પચા 10 આવવા જોઈએ, 12 આવવા જોઈએ, 14 આવવા જોઈએ, પણ એ ઘટકો નથી અહીંયા. એનો મિનિંગ કે આ 2નો પાડો છે નહીં. તો હવે બીજો વિચારો. ચલો 2ની 1 ઘાત કરું ને તો આ 2 મળે. 2ની 2 ઘાત કરીશ તો 4 થશે. 2ની 3 ઘાત કરીશ તો 2 દૂની 4, 4 દૂની 8 એટલે કે 8 મળશે. અને 2ની 4 ઘાત કરીશ તો કેટલા મળશે? 16 મળશે.
અને 2ની 5 ઘાત કરીશ તો 32 મળશે. એનો મિનિંગ આ જે ઘટકો છે એ 2ની ઘાત છે. પણ જો 2ની ઘાત તો છે પણ ક્રમમાં ચાલે છે. એક ઘટક 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત કોઈ ઉછાળો નથી મારતો કે 2ની 1 ઘાત પછી 2ની 5 ઘાત પછી 2ની 10 ઘાત, એવો કોઈ મોટો ઉછાળો મારતો નથી. તો હવે શું કરવાનું કે 2ની ઘાત તો છે પણ અહીંયા ઉપર ઘટકો બદલે છે. આ તો ફિક્સ જ રહે છે બધામાં 2, બરાબર. તો x બરાબર અહીંયા શું લખીશ 2n, એટલે કે 2ની n બરાબર 1 મૂકીશ એટલે 2ની 1 ઘાત, n બરાબર 2 મૂકીશ એટલે બીજો ઘટક મળશે, 3 મૂકીશ એટલે ત્રીજો ઘટક, 4 મૂકીશ એટલે ચોથો ઘટક, 5 મૂકીશ એટલે પાંચમો ઘટક, બરાબર. તો આ 2ની n ઘાતના ઘટકો છે. પણ n ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે? 1થી ચાલુ કરીને 5 સુધી લઈ આવીશ એટલે 5 ઘટક મળી જશે. પણ એ બધા ઘટકો કેવા હોવા જોઈએ? પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના છે, બરાબર. તો આ રીતે તમે આનું ગુણધર્મ મેઇન છે કે આ 2ની n ઘાત દર્શાવે છે, બરાબર છે. અને n છે 1 અને 5ની વચ્ચે રાખવાનું છે. 1 અને 5નો પણ એમાં સમાવેશ થાય છે, એટલા માટે મેં અહીંયા ઇક્વલ ટુ લખ્યા છે, બરાબર. અને n બિલોંગ્સ ટુ n એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે. કોઈ પોઈન્ટવાળી ઘાત હોવી જોઈએ નહીં, એટલે કે અપૂર્ણાંક ઘાત હોવી જોઈએ નહીં. આ નિશાનીઓનું બહુ ટેન્શન ના લેતા. એ નિશાની માટેનું આખું ચેપ્ટર છે જે તમને પછી જ્યારે પણ આપણે ચેપ્ટર સામે આવશે ત્યારે સમજાવશું, બરાબર. પણ અત્યારે આનું ટેન્શન ના લેતા. અત્યારે તમારે એમ સમજવાનું છે કે n કોની કોની વચ્ચે છે? 1થી લઈ અને 5 સુધી છે. એની એકદમ ડિટેલ્સ આપણે આખું ચેપ્ટરમાં આપેલું છે કે કેવી રીતે લેવામાં આવે છે અને શું છે, આપણે પછી લઈશું. અત્યારે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે n 1 અને 5ની વચ્ચે છે. ઓકે, ચલો પછીનો દાખલો જોઈ લઈએ. જુઓ, એના ઘટકો આપેલા છે 5, 25, 125 અને 625. 4 ઘટક છે. ચલો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ 5 એકાનો પાડો તો નથી ને. તો 5 એકા 5, 5 દૂની 10, 5 તેરી 15, 5 ચોક 20. જુઓ 15, 20, 10 એકેય ઘટક આમાં આપેલા નથી. એનો મિનિંગ કે આ 5 એકાનો પાડો તો છે નહીં. તો ચલો આપણે બીજું થિંકિંગ એ કર્યું કે આ ઘાતવાળું પણ હોઈ શકે. તો ચલો ઘાતવાળું ચેક કરી લઉં કે 5ની 1 ઘાત 5, 5ની 2 ઘાત 25 મળે. ઓકે, ચલો બીજો ઘટક પણ મેચ થઈ ગયો છે. 5ની 3 ઘાત તો 5 ગુણ્યા 5 એટલે 25, 25, 50, 125, બરાબર. એટલે એ પણ મળી ગયું છે. ચલો હવે ચોથો ઘટક આપણે જોઈ લઈએ કે મેચ થાય કે નહીં. તો 5ની 4 ઘાત તો 5 ગુણ્યા 5 એટલે 25, 25, 50, 125 અને 125, 50, 625. એનો મિનિંગ કે આ ઘાતનું સ્વરૂપ મળે છે, બરાબર. જુઓ 5 ફિક્સ છે, ઉપર ચેન્જ થાય છે ઘાત. એટલે આપણે અહીંયા સુધારશું. ધારો કે આ સી ગણ છે x કે જ્યાં x બરાબર 5ની n ઘાત. અહીંયા હું n બરાબર 1 મૂકીશ એટલે આ મળશે, 2 મૂકીશ એટલે આ મળશે, 3 મૂકીશ એટલે આ અને 4 મૂકીશ એટલે આ. ચલો તો આપણે n લેવાનું છે. ક્યાંથી ક્યાં સુધીનું લઈશ? 4 ઘટક છે એટલે 1, 2, 3, 4 એટલે હું 1થી 4 સુધીનું લઈશ. ઓકે, ચલો હવે એમાં બધી પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. સોરી, સમય સંખ્યાઓ એ કંઈ આવી શકે નહીં. આની 1થી 4ની વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ આવે સમય, એટલે કે પોઈન્ટવાળી અપૂર્ણાંક સંખ્યાઓ આવે છે. 3.9, 3.8, 2.7 ઘણી બધી સંખ્યાઓ આવે. પણ એ બધી પોઈન્ટવાળી છે એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે એ હું લઈશ નહીં, બધી જ પ્રાકૃતિક સંખ્યા લઈશ. એટલે આ લખવું ફરજિયાત છે. જો હું આના લખીશ તો અહીંયા આપણે પોઈન્ટવાળા પણ આંકડા આવી શકે ને. જો પોઈન્ટવાળા આંકડા આવે તો ઉપરના ઘટકો મળે નહીં આપણે. એટલે ફરજિયાત તમારે આ લખવું જે છે કે n બિલોંગ્સ ટુ n, એટલે કે n નો સભ્ય છે, આ લખવું જરૂરી છે. ઓકે, તો બસ આ રીતે આપણે ગુણધર્મના કોઈ પણ ઘટક આપેલા હોય ને ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ. ચલો હજુ 1-2 દાખલા છે, આપણે જોઈ લઈએ. ચલો ચોથાનો આપણે ચોથો દાખલો જોઈ લઈએ. શું કીધું છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખું. ચલો તો અહીંયા ઘટકો આપ્યા છે, પહેલાં આપણે એને લખી નાખીએ કે 2, 4, 6, 8 અપ ટુ ઘટકો આપેલા છે. જુઓ 2-2ના ગાળે ઘટકો આપેલા છે, એટલે મેં અહીંયા ચોથો ઘટક છે નહીં પણ તો પણ મેં મારી રીતે એડ કરી નાખ્યો છે. ઓકે, ચલો આ ગણને આપણે ઈ નામ આપશું. તો x કે જ્યાં x બરાબર ગુણધર્મ લખવાનો છે, બરાબર. ચલો ગુણધર્મ લખવાનો છે, વિચારો. જુઓ આ 2 એકાનો પાડો છે, 2 એકા 2, 2 દૂની 4, 2 તેરી 6, 2 ચોક 8. એટલે આ 2નો ગુણક તો છે જ અને પાછું અનંત સુધી 3 ટપકા આપેલા છે, એટલે અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ છે જે ગણી ના શકાય એટલી સંખ્યાઓ પાછળ આપેલી છે. એટલે આ શું છે? 2નો ગુણક છે, બરાબર. પણ 2નો ગુણક છે એવું લખી શકું કે x એ 2નો ગુણક છે અને જે ગુણકની સંખ્યા છે
એ પ્રાકૃતિક સંખ્યા છે ને? અહીંયા પોઈન્ટવાળી એટલે કે અપૂર્ણાંક સંખ્યા આવી જાય તો ચાલે? ના ચાલે. એટલે કે અહીંયા x બરાબર 2n છે અને n શું છે? પ્રાકૃતિક સંખ્યા. જો n બરાબર હું અહીંયાથી 1 મૂકીશ તો પહેલો ઘટક મળશે, 2 મૂકીશ તો બીજો મળશે, 3 મૂકીશ તો ત્રીજો મળશે, n બરાબર આમાંથી 4 લઈશ તો ચોથો ઘટક મળશે. બરાબર? 2 એકા 2, 2 દૂની 4, 2 તેરી 6 એટલે 2નો ગુણાંકને આ રીતે ગાણિતિક સ્વરૂપમાં લખી શકાય. તો આને આ રીતે પણ લખી શકાય, x કે જ્યાં x બરાબર 2n અને n બિલોંગ્સ ટુ કેપિટલ n. બિલોંગ્સ ટુનો મિનિંગ થાય n, કેપિટલ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય છે અને એ સભ્યમાંથી એક એક હું અહીંયા ઘટકો લઈશ એટલે મને આ બધા ઘટકો મળી જશે. જુઓ, મેં અહીંયા એનની લિમિટ નથી બાંધી કે આટલાથી આટલી વચ્ચે લ્યો, 1 થી 5ની વચ્ચે લ્યો, 1 થી 6ની વચ્ચે લ્યો. કેમ? કારણ કે અહીંયા અસંખ્ય સંખ્યાઓ છે રકમમાં, એથી મેં એનની લિમિટ નથી બાંધી. આપણે દર વખતે એની લિમિટ બાંધીએ છીએ કે એને આટલાથી આટલી વચ્ચે લેસ ધેનની નિશાની મૂકીને, બરાબર? પણ અહીંયા મેં લિમિટ બાંધેલી છે નહીં, કારણ કે અહીંયા કોઈ અસંખ્ય સંખ્યા છે, લિમિટ છે નહીં કે આટલા જ ઘટકો લ્યો. ઓકે, ચલો હજુ એક આને અલગ રીતે દર્શાવી શકે ગુણધર્મની રીતે. એ કઈ રીત છે? જુઓ, 2 4 6 8 આ બધી સંખ્યાઓ શું દર્શાવે છે? યુગ્મ સંખ્યાઓ છે, બેકી સંખ્યાઓ છે. જુઓ 2 4 6 8 આ બધી સંખ્યાઓ, બધા આંકડાઓ બેકી આંકડાઓ છે, એટલે કે આ શું છે? યુગ્મ સંખ્યાઓ છે. પણ યુગ્મ કેવી? યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક તો કહી ના શકું, બરાબર? આ કેવી છે? યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? એટલે હું શું લખી કે x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. તો તમે ગમે તે રીતે દર્શાવો, સાચું પડશે, આમાં કંઈ ખોટું પડશે નહીં. તો તમે આ રીતે કરી શકો છો. ચલો આપણે આગળનું જોઈ લઈએ. 1 4 9 1 4 9 અને આ 3 ટપકા એવું બતાવે કે વચ્ચે આંકડાઓ છે, પણ ઘણા બધા આંકડાઓ હોવાથી આ લખી શકાય એમ નથી, એટલા માટે 3 ડોટ આપી દીધેલા છે. ઓકે, ચલો અને છેલ્લો આંકડો છે 100, એટલે કે 100 સુધી લેવાનું છે. અહીંયા જુઓ, કાંઈ છેલ્લે આપ્યું નથી, એનો મિનિંગ થાય કે અનંત સુધી જાય છે, બરાબર? પણ અહીંયા પાછળ છેલ્લો 100 આંકડો આપી દીધો છે, એનો મિનિંગ એવું થાય કે અહીંયા 100 તમારે અટકી જવાનું છે, બરાબર? ચલો હવે આ ઘટકોનું ઓબ્ઝર્વેશન કરો. કેટલા ઘટકો, કેવી રીતે ઘટકો છે? જુઓ, આપણે આ દાખલો જોઈ ગયા છે 1 4 9 એક્ઝામ્પલ હતું. આ 1 શું છે? 1નો વર્ગ છે. 4 શું છે? 2નો વર્ગ છે. અને આ 3 9 શું છે? 3નો વર્ગ. એવી રીતે આ 100 શું છે? 10નો વર્ગ. જુઓ, આ વર્ગ આપેલો છે, પણ કોનો વર્ગ આપેલો છે? આ જે ઘટકો છે એ વર્ગના ઘટકો છે, વર્ગનો જવાબ છે. પણ કોનો વર્ગનો જવાબ છે? પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો જવાબ ઉપર ઘટકમાં આપેલો છે. તો આને હું કેવી રીતે લખીશ? આને ધારો કે f ગણ લઈ લઈએ. x કે જ્યાં x એ, અથવા આપણે ગાણિતિક સ્વરૂપમાં લખીએ ને તો સૌથી ઇઝી પડશે, બરાબર? એટલે કે n સ્ક્વેર. જો n બરાબર 1 મૂકીશ તો 1 વર્ગ, 2 મૂકીશ તો 2 વર્ગ, 3 મૂકીશ તો 3નો વર્ગ. પણ n ક્યાંથી ક્યાં સુધી લેવાનો છે? 1 થી લઈ અને 10 સુધી લેવાનો છે. 1 થી 10 લઉં ને તો ઉપરના 100 સુધીના આંકડા મને મળી જાય. એટલે હું n ક્યાંથી ક્યાં સુધી લઈશ? 1 થી શરૂઆત કરી અને 10 સુધી લઈશ. આનો મિનિંગ થાય છે n 1 કરતાં મોટો અને 10 કરતાં નાનો છે. ઇક્વલ ટુની નિશાની હોવાથી 1 અને 10નો પણ એમાં સમાવેશ થઈ જાય છે, બરાબર? ચલો, અને પ્રાકૃતિક સંખ્યા કેમાંથી લેવાનું? પ્રાકૃતિક સંખ્યામાંથી. પોઈન્ટવાળી એકેય સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા કે આવી જોઈએ નહીં, એટલા માટે અહીંયા પ્રાકૃતિક સંખ્યા મેં લખેલું છે. ઓકે, તો આપણે અહીંયા ગુણધર્મની રીત પૂરી કરીએ છીએ અને ગમે તે રીતે પૂછાય તમને આવડી જશે, બરાબર? ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે ઘટકો પર, કે ઘટકો યુગ્મ ઘટક આપેલા છે, 2ની ઘાત છે, 5ની ઘાત છે, કોઈનો વર્ગના ઘટક આપેલા છે, કોઈના ઘનના ઘટક આપેલા હશે, બરાબર? કોઈનો સરવાળો બાદબાકી થતો હોય છે. તો આ બધા જ આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખી અને તમે ઘટકોનું ઓબ્ઝર્વેશન કરશો એટલે તમને એનો ગુણધર્મ મળી જશે કે 2નો ગુણાંક છે, 3નો ગુણાંક છે, કોઈનો વર્ગ છે, કોઈનો ઘન છે, કોઈનું વર્ગમૂળ છે, બરાબર? આ બધા ઘટકો તમને ઓટોમેટિક ખબર પડી જશે, પણ એકદમ વ્યવસ્થિત તમારે ધ્યાન રાખી અને સમજવું પડે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈ લઈએ દાખલો. ચલો, 5મો દાખલો આપેલું છે કે નીચેના બધા જ ઘટકો લખો. જુઓ, 5મો શું કહે છે? નીચેના ગણોના બધા જ ઘટકો લખો. ઘટકો લખવાનું છે, એટલે કે અહીંયા કઈ રીતે જો આપેલું છે? જે ગણ આપ્યો છે એ ગુણધર્મની રીતે છે.
એના ઘટકો લખવા, મિનિંગ કે એનો યાદીની રીતમાં ફેરવવાનું છે. બરાબર, અહીંયા શું કીધું છે, ખાલી બધા જ ઘટકો લખો. પણ એ ઘટકોને હું છગડિયા કૌંસમાં લખીશ અને અલ્પવિરામ વડે છૂટું પાડીશ એટલે યાદીની રીતમાં એ આવી જશે. બરાબર, ચલો બધા ઘટકો લખીએ. પહેલો દાખલો છે કે એ ગણ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે જે પ્રાકૃતિક સંખ્યા આપેલી છે 1 2 3 4 5 6 એમાં યુગ્મ આંકડાઓ છે અને અયુગ્મ આંકડાઓ છે. તો એમાંથી આપણે અયુગ્મ સંખ્યાઓ લેવાની છે. ચલો પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે એ આપણે જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5 6 અપ ટુ અસંખ્ય સંખ્યાઓ છે અનંત સુધી. બરાબર, એમાંથી અયુગ્મ આંકડાઓ લેવાના છે. ચલો અયુગ્મ આંકડાને હું ગોતીશ અને છગડિયા કૌંસમાં મૂકીશ એટલે બધા ઘટકો લખાઈ જશે અથવા યાદીની રીતમાં ફેરવાઈ જશે. ચલો અયુગ્મ 1 અયુગ્મ છે, 2 નથી, 3 4 નથી, 5 6 નથી, તો 7, એવી રીતે ઘણી બધી સંખ્યાઓ છે જે અયુગ્મ છે. બરાબર, એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી મેં અયુગ્મ સંખ્યાઓ ગોતી લીધી. બરાબર, આ શું છે આપણી પ્રાકૃતિક સંખ્યા n બરાબર આપેલું છે. બરાબર, તેમાંથી અયુગ્મ આંકડા ગોતી અને મેં એ ગણમાં લખી રાખ્યા. ચલો હવે બીજું જુઓ, એમાં x એ પૂર્ણાંક છે. બરાબર છે, એટલે કે x એ પૂર્ણાંક સંખ્યા, એટલે પહેલાં તો હું પૂર્ણાંક સંખ્યા લખીશ. તો પૂર્ણાંક સંખ્યા કઈ છે? ઇન્ફિનિટિવ, પહેલાં ઋણ આંકડાઓ લખીશ. -2 -1 0 1 2 3 આ બધી આપણી પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, x એ પૂર્ણાંક છે તો મેં પૂર્ણાંક લખી નાખી. હવે પૂર્ણાંકમાંથી કયા આંકડાઓ લેવાના છે? તો કે આ શરત પ્રમાણે લેવાના છે. 1/2 એટલે કે 1ને તમે 2 વડે ભાંગશો એટલે 0.5 મળશે. એટલે કે માઇનસ અને 1/2 એટલે 0.5 એટલે -0.5 લેસ ધેન x લેસ ધેન 9ને તમે 2 વડે ભાંગશો તો 4.5 મળશે. 2 ચોક 8 અને 0.5 એટલે કે 4.5 મળશે. એનો મિનિંગ કે આ x એ પૂર્ણાંક છે એટલે x છે આમાંથી લેવાનું છે, પણ આ શરતનું પાલન થાય એવું લેવાનું છે. તો હવે x કેટલો આપેલો છે? -0.5 કરતાં મોટા અને +4.5 કરતાં નાના. એટલે કે હવે આ બે આંકડાઓની વચ્ચે છે x. બરાબર, તો -0.5 આપણે સંખ્યા રેખા જોઈ લઈએ કે -0.5 આ શું છે? 0 1 2 3 4 5 સંખ્યા રેખા તમને આવડે છે. બરાબર, 10મા સુધીમાં તમે શીખી ગયા છો. આ -1 -2. હવે -0.5 ક્યાં આવે? અહીંયા આવે. 4.5 ક્યાં આવે? 4 અને 5ની વચ્ચે આવે. એટલે કે આની વચ્ચે જેટલી પૂર્ણાંક સંખ્યા છે ને બધી લેવાની છે. તો -0.5 જે છે અહીંયા અને અહીંયા જે 4.5 છે પ્લસ એની વચ્ચે કેટલા આંકડાઓ છે? 0 1 2 3 4 આ આંકડાઓ આપણા ઘટક થશે. બરાબર, આ પ્રમાણે આપણા ઘટકો ક્યાં થશે? બી ગણ બરાબર 0 આવી જશે, -0.5 કરતાં મોટા અને 4.5 કરતાં નાના. આમાં ક્યાંક x આપેલા છે તો x આમાંથી ગમે તે હોઈ શકે. એટલે કેટલા ઘટકો આવશે? 0 1 2 3 4. બરાબર, આમાં તમે જોઈ શકો -0.5 અહીંયા આવે છે પૂર્ણાંક સંખ્યામાં અને 4.5 અહીંયા 4 આવશે, એની પછી આવશે. તો એની વચ્ચે આંકડાઓ કેટલા આવશે? 0 1 2 3 અને 4. હવે 5 નહીં લઈ શકું કારણ કે 4.5થી નીચે લેવાના છે એટલે 5મો આંકડો આવશે નહીં. તો આટલા ઘટકો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો આ સંખ્યા રેખા છે એનો ઉપયોગ બહુ વધારે પડતો થશે અને તમને શીખી ગયા પણ છો. બરાબર, જ્યારે પણ આપણે આ ચેપ્ટર લેશું લેસ ધેનવાળી નિશાનીવાળું, એ ચેપ્ટરમાં આનો ઉપયોગ તમે જે બેઝિક 10મું શીખી ગયા છો એનો ઉપયોગ થવાનો છે ને. એકદમ ઇઝી ચેપ્ટર છે. બરાબર, આખું સંખ્યા રેખાવાળું ચેપ્ટર છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. ચલો આપણે એ ચેપ્ટર આવશે ત્યારે આપણે સંખ્યા રેખાની ચર્ચા કરશું કે સંખ્યા રેખા શું છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ સી ગણ, એટલે કે સી બરાબર x કે જ્યાં x એ પૂર્ણાંક છે. ચલો પૂર્ણાંક સંખ્યાઓ લખી નાખું. તો x બરાબર શું છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો -3 -2 -1 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર, આ મેં પૂર્ણાંક સંખ્યાઓ લખી નાખી. ચલો એ પૂર્ણાંક સંખ્યાઓમાંથી શું લેવાનું છે? તો કે આ શરત પ્રમાણે આંકડાઓ લેવાના છે. ચલો શરત શું છે? x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. એટલે અહીંયા હું x બરાબર અહીંયાથી આંકડાઓ મૂકીશ એ 4 અથવા ઇક્વલ ટુ છે એટલે 4 પણ હોઈ શકે અથવા 4 કરતાં નાના હશે. બરાબર, શું બતાવે છે? આ લેસ ધેન થી નાનું એટલે 4થી નાનું હશે. એમાં ઇક્વલ ટુ નિશાની છે એટલે 4નો સમાવેશ થઈ જશે. ચલો હું પહેલાં આંકડાઓ લઉં છું. ઋણ આંકડાઓ પણ લઈ શકાય. -3 લઉં છું.
તો -3નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો -3નો વર્ગ શું થશે? 9 પ્લસ 9, કારણ કે માઇનસનો વર્ગ ધન થાય અને 3નો વર્ગ 9 થાય. તો જુઓ આ શરતનું પાલન થયું? ના થયું. 9 છે એ 4 કરતાં નાના છે? નથી. એટલે ચલો આ -3 વાળો આંકડો આવશે નહીં. તો હું આગળ વધું છું, હવે -2 લઉં છું. તો -2 અહીંયા x બરાબર મૂકીશ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો માઇનસનો વર્ગ ધન, 2નો વર્ગ 4. તો 4 એ 4 અથવા 4 કરતાં નાના છે? 4 એ 4 કરતાં નાના નથી, પણ અહીંયા ઇક્વલ ટુ નિશાની છે, તેથી આ 4 એમાં આવી જાય છે, એટલે કે શરતનું પાલન થાય છે. 4 બરાબર 4 તો હું લખી શકું ને, નાના ના હોય તો કંઈ નહીં, અહીંયા ઇક્વલ ટુની નિશાની છે એટલે 4 બરાબર 4 લખી શકાય, એટલે આનો સમાવેશ થાય છે. એટલે ચલો -2 જવાબમાં આવશે. હજુ આગળ જોઈ લઈએ. હવે -1 મૂકું છું આ શરતમાં, બરાબર છે. ચલો મેં x બરાબર -1 મૂકું તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. ચલો માઇનસનો વર્ગ ધન, 1નો વર્ગ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. ચલો આ શરત એવું કે 1 4 કરતાં નાના છે? હા છે. ચલો આ પણ આવશે આપણું. હવે આપણે 0 લઈ લઈએ. ચલો અહીંયા હું 0 મૂકું તો 0નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. અહીંયા 0 મૂક્યું છે, બાકી બધું એમ જ છે. 0નો વર્ગ 0. ચલો 0 એ 4 કરતાં નાના છે? હા છે. ચલો 0નો પણ સમાવેશ થશે. હવે હું મૂકું છું 1. ચલો 1 મૂકીએ આમાં xની જગ્યાએ, એટલે 1નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. 1નો વર્ગ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. ચલો 1 4 કરતાં નાના છે? હા છે. ચલો એમાં 1નો પણ સમાવેશ થાય છે. હવે આપણે લઈ લઈએ 2. ચલો 2ને ક્યાં મૂકશું? આ શરતમાં જે રકમમાં આપેલી છે એમાં. તો 2નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો 2નો વર્ગ થશે 4. 4 એ 4 કરતાં નાના છે? નાના નથી, પણ આ ઇક્વલ ટુ છે, એટલે હું 4 બરાબર 4 આ શરત પરથી લખી શકું છું. એટલે આ શરતનું પાલન થાય છે અને આપણે 2 સંખ્યા લઈ શકશું. ઓકે. ચલો હવે 3 મૂકીએ. 3ને xની જગ્યાએ મૂકું તો 3નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. 3નો વર્ગ 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. ચલો 9 4 કરતાં નાના છે? નથી. અહીંયા શરત આપણી અટકી જાય છે. હવે તમે આગળના આંકડાઓ લેશો ને 4 5, અહીંયા 3 પાસે આપણી શરત અટકી જાય છે. આગળના ગમે તેટલા 4 5 6માં આંકડાઓ મૂકશો એટલે શરતનું પાલન નહીં થાય, બરાબર. અહીંયા આ શરત જે શક્ય નથી, એટલે કે શરતનું પાલન થતું નથી, અને અહીંયા પણ થતું નહોતું. જુઓ આ પણ આ જે આપણી શરત છે એ પણ ખોટી પડી. ક્યાં? -3 પાસે અને +3 પાસે. એનો મને કે વચ્ચેના ઘટકો આવે છે. ચલો આપણે એને સી ગણમાં લખી નાખીએ કે સી ગણ બરાબર ક્યાંથી શરૂઆત કરશું? -2 -1 0 1 2 આટલા ઘટકો આવશે. -3 +3 નહીં આવે, એટલે પાછળના એક પણ ઘટક અથવા આ સાઈડના એક પણ ઘટક આવી શકે નહીં. એના વચ્ચેના ઘટકો હું લઈ શકું છું, એટલે સી ગણનો જવાબ આવશે આવો કંઈક, બરાબર. ચલો હવે ડી ગણ આપ્યો છે કે ડી બરાબર x, કે જ્યાં x એ લોયલ, આ શબ્દ શું છે? લોયલ. તો આ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. લોયલ શબ્દનો મૂળાક્ષર એટલે કે આ લોયલ અંગ્રેજી શબ્દ છે, એમાં અંગ્રેજી મૂળાક્ષર આવેલા છે, અંગ્રેજી આલ્ફાબેટ આવેલા છે. તો એને આપણે ઘટક તરીકે લખવાનો છે. ચલો ઘટક તરીકે લખી લઈએ. પહેલાં હું એલ લખીશ, પછી હું ઓ લખીશ. આ બધા મૂળાક્ષર છે ને અલગ અલગ લખવાના છે ઘટક તરીકે. આ મૂળાક્ષર જોડાઈને જ શબ્દ બને છે અને શબ્દની અંદર જ મૂળાક્ષર આવેલા હોય છે, બરાબર. ચલો પહેલાં હું એલ લખીશ, પછી ઓ, વાય, પછી એ, અને વળી પાછો એલ આવ્યો છે જે એક વખત આવી ગયો છે. ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં એવું યાદીની રીત કહે છે, અને આપણે આ યાદીની રીતમાં જ ફેરવીએ છીએ, બરાબર. એટલે અહીંયા ઘટકોનું એક વખત પુનરાવર્તન થવું જોઈએ નહીં, ગણમાં ના થવું જોઈએ. પછી યાદીની રીતે કીધું હોય કે ઘટકો લખવાનું કીધું હોય, પણ ગણમાં ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઓકે. ચલો આ આપણે જે 5મા દાખલો નીચેના ગણોના બધા જ ઘટકો લખો, આપણે ઘટકો લખ્યા છે. ઓકે. ચલો આગળ જોઈ લઈએ. હવે ચલો આપણે 5માના 2 દાખલાઓ જે બાકી રહી જતા તો એ જોઈ લઈએ. શું કીધું છે? બધા જ ઘટકોને, બધા જ ગણના ઘટકો લખવાના છે, ગુણધર્મની રીતે છે. ચલો જોઈ લઈએ. x, કે જ્યાં x એ વર્ષનો 31 દિવસ ન હોય તેવો મહિનો. વર્ષના કેટલા મહિના હોય? 12 હોય. એ 12 મહિનામાંથી કયા મહિના લેવાના છે? મહિના લેવાના છે, પણ ક્યાં લેવાના છે?
જેનો 31 દિવસ ન હોય અથવા તો 30 દિવસ હોય અથવા 29 દિવસ હોય તેવા મહિનાઓ લખવાના છે. ચલો આપણે તમને આ મેથડ ખબર હશે. તમે આ જે આપણાઓ આ છે આ હાથના એમાંથી તમે કાઉન્ટ કરો એટલે તમે આરામથી યાદ રાખી શકો કે કયા મહિનાના 31 દિવસો છે અને કયા મહિનાના 31 દિવસો નથી. ચલો અહીંયાથી શરૂઆત કરવામાં આવે છે. જાન્યુઆરી, આ જે ઉપરનો ભાગ છે એ 31નો ભાગ બતાવે છે કે 31 દિવસો છે આમાં, અને નીચેનો જે ભાગ છે એવું દર્શાવે છે કે 30નો મહિનો હોઈ શકે દિવસનો અથવા 29 દિવસનો મહિનો હોઈ શકે. બરાબર. ચલો એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. તો જાન્યુઆરી જેનો 31 દિવસનો મહિનો છે અને આપણે 31 દિવસનો મહિનો ન હોય એ લેવાનું છે એટલે જાન્યુઆરી એ નહીં આવે. ફેબ્રુઆરી જેનો કેટલામો મહિનો હોય 29 દિવસ અથવા 28 દિવસ હોઈ શકે. બરાબર. એટલે આપણો ફેબ્રુઆરી જવાબ આવશે. ચલો જાન્યુઆરી નહીં આવે, ફેબ્રુઆરી આવશે. માર્ચ નહીં આવે કારણ કે 31 દિવસ હોય. એપ્રિલ આવશે કારણ કે એના 30 દિવસ હોય, નીચેનો ભાગ છે. ચલો એપ્રિલ પણ આવશે. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન આવશે. ચલો જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈનો 31 દિવસ છે. પછી હવે ક્યાંથી સ્ટાર્ટ કરું? પાછું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. જૂન જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ પાછું ત્યાંથી ચાલુ કરવાનું. એટલે કે ઓગસ્ટના 31મો મહિનો હોય, 31 દિવસનો મહિનો હોય. બરાબર. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર જવાબમાં આવશે. બરાબર. સપ્ટેમ્બર. ચલો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો નવેમ્બર પણ ખાંચામાં છે એટલે નવેમ્બરના પણ કેટલા દિવસો હોય છે? 30 દિવસ હોય છે. તો આટલો આપણા મહિના છે જેને 31 દિવસો ન હોય. તમે ફરીથી તમારા હાથમાં કાઉન્ટ કરજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પાછું ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આ જે ઉપરના ભાગ છે, ફૂલેલો જે ભાગ છે એ 31 દિવસનો હોય અને નીચેના જે ખાંચા છે એ 30 અથવા 29 દિવસના હોઈ શકે, 28 દિવસ. બરાબર. ગમે પણ એ નાના દિવસો અને ઓલા વધારે દિવસો, આ ઓછા દિવસો અને આ જે ટેરવા છે એ વધારે દિવસોના હોય છે. ઓકે. તો તમે આ રીતે યાદ રાખી અને મહિનાઓ લખી શકો છો. ચલો પછી આપણે એફ ગણ લઈ લઈએ. એક્સ કે જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં, અંગ્રેજી મૂળાક્ષરો એટલે ABCD એની ક્રમાનુસાર યાદીમાં એટલે કે એનું ક્રમમાં લઈ જવાના છે. જેમ કે ABCD ઠેકડો કે મારવાનો છે નહીં, એથી એક્સ સુધી ડાયરેક્ટ ઠેકડો મારવાનો છે એની ક્રમાનુસાર એટલે લાઇન બાય સ્ટેપ જવાનું છે. એટલે કે ABCDEF. તો એ યાદીમાં કે પહેલાંના વ્યંજન લેવાના છે. હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વરો પણ હોય છે અને વ્યંજન પણ હોય છે. સ્વરો ક્યાં છે? AIOUE આટલા આપણા સ્વરો છે અને એના સિવાયના બધા વ્યંજન છે. તો આપણે કે પહેલાંનો વ્યંજન લખવાનો છે. ચલો આપણે ABCD બોલીએ. A સ્વર છે, B C D E સ્વર છે, EF G H I સ્વર છે, J K નથી લખવાનો કારણ કે કે પહેલાંનો વ્યંજન લખવાના છે. તો આટલા જવાબ આવશે. જો આમાં મેં સ્વર હતા એ કાઢી નાખ્યા. A કાઢી નાખ્યું, B C D E કાઢી નાખ્યું, F G H I કાઢી નાખ્યું, J K પણ કે પહેલાંનો લેવાનો છે એટલે આપણે કે લઈ શકીએ નહીં. તો આ રીતે તમે થોડું ઘણું માહિતી નોલેજ ધરાવતા હોય અમુક પોઈન્ટ ઉપર તો એના પરથી તમે ગુણધર્મની રીત અથવા યાદીની રીત દર્શાવી શકો છો. બરાબર. ચલો આના એક જોડકા આપણે જે આગળના લેક્ચરમાં જોડકા જોડ્યા હતા એ જોડકા હું તમને હમણાં હોમવર્કમાં આપું છું. તે તમારે જાતે ટ્રાય કરવાના છે. એકદમ ઇઝી છે અને થઈ જશે. થોડી ઘણી તમને આવા જે ગુણધર્મ છે એની માહિતી ખબર હશે તો. ઓકે. ચલો જોઈ લઈએ આપણે એ જોડકા હોમવર્કમાં આજે. ચલો આપણે છઠ્ઠો દાખલો જે આપેલો છે આપણે અગાઉ એક એક્ઝામ્પલ જોઈ ગયા એના જેવો જ છે કે ડાબી બાજુએ ગણની રીત છે, જમણી બાજુએ ગુણધર્મની રીત છે. આને લગતાઓ જોડકા જોડવાના છે એટલે તમે આ ગુણધર્મની રીતને સોલ્વ કરશો અને આના જે ઘટકો મળશે એ ઘટકો આમાંથી કોઈ એક હશે. બરાબર. જેની ઘટકની સામે એ ઘટકો મળે, ગુણધર્મની સામે એ ઘટકો મળે એને તમે જોડકા જોડી શકો છો. જે આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા એના જેવું જ છે. મીન્સ કે તમારા ગુણધર્મને છે એને યાદીની રીતે દર્શાવી અને આમાં ચેક કરવાનું કે આમાં કોઈ છે કે નહીં. જેની સાથે હોય એની સાથે જોડકા જોડી દેવાનું છે. તો આટલું હોમવર્કમાં છે આજે. અહીં આપણે સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે આગળના જે ટૉપિક છે ગણના રિલેટેડ ટૉપિક આપેલા છે એ આપણે કાલે જોશું. થેન્ક યુ.